વિસાવદરમાં 133મી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિની ઉજવણી નિમિત્તે શોભાયાત્રા કાઢવામાં આવી હતી। આ શોભાયાત્રા વિસાવદરની મેઇન બજારમાં ફરીને જૂના બસ સ્ટેન્ડ ચોકે પૂર્ણ કરવામાં આવી હતી। શોભાયાત્રા દરમિયાન મેડિકલ સાધન સેવા કેન્દ્ર દ્વારા ઠંડા પીણાનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે ડોક્ટર બાબા સાહેબના સ્ટેચ્યુને ફૂલહાર કરવામાં આવ્યા હતા। વિસાવદર શહેરમાં 133મી બાબા સાહેબ જન્મ જયંતિ નિમિત્તે જય ભીમના નારા ગુંજી ઉઠ્યા હતા, જેમાં દલિત સમાજના યુવાનો, વડીલો, મહિલાઓ સહિત અન્ય સમાજે પણ હાજરી આપી હતી। ભરતભાઈ પુનાભાઈ દાખલા, અનુસૂચિત જાતિ સંગઠન મંત્રી, પ્રદેશ અનુસૂચિત જાતિ, આંબેડકર જયંતિ નિમિત્તે પૂરો ઘણો સાથ સહકાર મને આપેલો છે। બોડી સંખ્યા પણ મારી સાથે ગામડા નગરપાલિકા માજી પ્રમુખ આજે 131મી જન્મ જયંતિ બાબા સાહેબ આંબેડકરની જે શોભાયાત્રા નીકળી છે એમાં પોલીસ સરકારે સારો આપ્યો છે એ બધું ધન્યવાદ આપું છું। અને તમામ પત્રકારો મીડિયાએ પણ અમારું જે તમામ રેકોર્ડિંગ કરી અને સહકાર આપ્યો છે તે બધું હું આભાર માનું છું। અને જય જય ભીમના નારા વિસાવદર શહેરમાં ગુંજી ઉઠ્યા હતા। દલિત સમાજ દ્વારા વિસાવદર પોલીસ સ્ટેશને બાબા સાહેબના ફોટાને હારતોરા કરવામાં આવ્યા હતા। સમગ્ર શોભાયાત્રામાં વિસાવદર પીઆઈ આરવી ગઢવી તેમજ પીએસઆઈ સુમરા અને પોલીસ સ્ટાફ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। હું નાનજીભાઈ રાઠોડ, ગામ છાલડા। આજે આખા દેશની અંદર બાબા સાહેબની જયંતિ 133મી જે ઉજવાઈ રહી છે એના ભાગરૂપે વિસાવદરમાં પણ અમે અવારનવાર દર વર્ષે રેલીનું આયોજન કરીએ છીએ અને દરેક જગ્યાએ રેલીનું પણ સ્વાગત કરવામાં આવે છે। દરેક સમાજ આમાં સાથ અને સહકાર આપે છે। એવી જ રીતના આગામી પણ અમે આંબેડકર જયંતિ નિમિત્તે પ્રોગ્રામ રાખી અને લોકોને જાગૃત કરીએ છીએ। તો આવા નવા કાર્યક્રમો દર વર્ષે થતા રહે અને શાંતિપૂર્ણ થાય